હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજનો આપણો વ્લોગ એકદમ ખાસ છે. તો વિડીયોને એન્ડ સુધી જોવા માટે વિનંતી કરું છું. તો જો આપણે આગળ મતલબ બિઝનેસને લગતા જ વ્લોગ નાખીએ છીએ. જો કે મારો કપડાનો ધંધો છે તો હું એના લગતા તમને વ્લોગ અપલોડ કરી આપું છું. તો મિત્રો, આજે હું તમને એક અનોખી વેરાયટી બતાવવા માગું છું. જો કે તમને એનો ભાવ ખબર હોય તો તમે અંદાજ લગાવજો, બાકી હું વિડીયોના એન્ડમાં તમને બતાવી દઈશ. તો આપણે જુઓ, આ ટાઈપની વેરાયટી મતલબ અત્યારે નવી પેટર્ન લાવી છે. તો આ ટાઈપની પ્રિન્ટેડ ડિઝાઇન જે મતલબ ટ્રિપલ બટન આવશે, નીચે કટ પેટર્ન રહેશે અને પૂરી પ્લેન ડિઝાઇન આવશે. એટલે આમાં પ્રિન્ટ ડિઝાઇન કપડામાં વાત કરીએ તો જો આમાં કોટરાઇટ કપડું આવે, પોપકોર્ન આવે, કોટન આવે, બધું મિક્સ કપડું રહે. અને આ વેરાયટી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, આના ભાવની વાત કરીએ તો હું તમને વિડીયોના એન્ડમાં બતાવી દઉં. અને બીજું કે જો આ ટાઈપની આપણે ફોર્મલ પેન્ટ પણ રાખીએ, એ બી મેં તમને આગળ વિડીયોમાં વાત કરેલી. અને ફોર્મલ પેન્ટમાં બી મતલબ વસ્તુ બીજે સારું. આમાં જુઓ, આપણા પાસે કોરિયન ડિઝાઇન ફોર્મલ બી આવેલા છે, જે આપણે ભરાયેલું છે. અને બીજું તો જુઓ, આ જીન્સમાં જો કે મિત્રો અત્યારે મતલબ જે રેગ્યુલર પેટર્ન ચાલે છે એ પેટર્ન છે. આમાં મતલબ કટ ડિઝાઇન આવશે. અને બીજું, આની ખાસિયતની વાત કરું ને તો મિત્રો એકદમ સસ્તા ભાવમાં છે. આના ભાવ બી એટલો નથી. અને આ વસ્તુ ક્યાંની છે એ બી હું તમને જણાવી દઈશ. તો આગળ વિડીયોમાં આ ત્રણેય વસ્તુનો તમને ભાવ કહીશ. અને બીજું કે જોગર્સની પેટર્ન છે. તો જોઈ શકો છો, આમાં 6 પોકેટ છે. આ વસ્તુ અંદાજિત કેટલાની છે? આની કોમેન્ટ જે સાચી કરશે એ મિત્રને હું પર્સનલી વિડીયોમાં કોમેન્ટ પિન કરી દઈશ અને એ મિત્રનો વિડીયો બનાવીશ કે આ ભાઈને આ ભાવની ખબર છે. તો મિત્રો, આ ભાવની બી તમે ગેસ કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી વિડીયોના એન્ડમાં હું તમને જણાવી દઈશ. અને બીજી જો આ ટાઈપની આપણે મતલબ જે તમને મેં પહેલાં ટી શર્ટો બતાવી, આ મતલબ શર્ટ ટાઈપ બી ચાલે અને ટી શર્ટ ટાઈપ બી છે. અને આ આપણે યુએસ પોલોના જે શર્ટ કહે છે એ. અને આ બી ટી શર્ટ છે. આનું જુઓ પોપકોર્ન કપડું છે. તો વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ છે, જો કે ઓછા ભાવમાં સારી વસ્તુ છે. અને મિત્રો, જે બી કપડાનો ધંધો કરતા હોય આ ટાઈપની મતલબ ટી શર્ટો જો રેગ્યુલર પેટર્ન તો બહુ ચાલે. બાકી આ ટાઈપની તમે નવી ડિઝાઇન લાવવા માગતા હોય તો આ ડિઝાઇન લાવી શકો છો. અને આ બી વસ્તુ સારી ચાલે છે, માર્કેટમાં ડિમાન્ડ છે. અને આમાં વસ્તુ તમે કેવી રાખશો તો જુઓ ભાઈઓ, આમાં એમ રાખતા હોય તો પછી એલ રાખવાની જરૂર નહીં આપણે, કેમ કે એમ એલ બંને સાઇઝ આવી જાય છે. જો કે એમ વાળાની એલ બી આવી જાય ને એમ વાળાની એમ આપણે મીડિયમ સાઇઝ બતાવીને વેચી દઈએ. અને બીજું કે આમાં જુઓ, તમારે મતલબ મોટી સાઇઝમાં આપી છે, જે કે ડબલ એક્સેલનું શરીર હોય તો એમના માટે તમે એક્સેલ લઈ લો. અને જેનું ટ્રિપલ એક્સેલ 4XL હોય એમની ડબલ એક્સેલ અને ડબલ એક્સેલ બંને રાખો. મતલબ તમારે જે ફ્રી સાઇઝમાં હોય એમના માટે બી થઈ જાય. અને જે મતલબ એલ પહેરતા હોય, એક્સેલ પહેરતા હોય એમને તો નોર્મલી આવી જવાની, ડબલ એક્સેલ વાળાની એક્સેલ આવી જશે. તો મિત્રો, હું તમને કહેવા એટલું માગું છું કે આ ટી શર્ટનો ભાવ જુઓ કેવા જોઈએ. આમાં સ્ટ્રેચેબલ કપડું આવે, નોન સ્ટ્રેચેબલ કપડું આવે અને અલગ અલગ વેરાયટી, મતલબ જેવા કલર બદલાય એ ટાઈપની આના કલર મતલબ ડિઝાઇન બદલાય એ રીતનું આનું કપડું બી બદલાય છે. તો મતલબ અમુક કોડરાઇડ આવે, અમુક સ્કેચેબલ કપડું આવે. તો આનો ભાવ કેટલો છે તો જુઓ મિત્રો, આનો ભાવ છે આપણે જો કે સ્ટોકમાં લઈએ તો આપણને 190 રૂપિયામાં પડે. અને આમ જો કે થોડે ઓછી લેવી હોય, મતલબ તમારે વેચવા પૂરતી જોતી હોય કાં તો ઓછી પહેરવા જોતી હોય તો આ તમને પીસ 200 રૂપિયામાં પડે. અને આપણે વેચવાનો કેટલા તો જુઓ મિત્રો, આપણે ગ્રાહક ઉપર ડિપેન્ડ કરે. ગ્રાહકને જો આની ક્વોલિટી બીજે તો મજબૂત જ છે તો આનો ભાવ તમે માગી શકો છો. મતલબ 350 400 જે તમારે માગવું એ માગી શકો છો. આપણે તો જુઓ આમાં ફિક્સ નહીં, આપણે 250 રૂપિયામાં બી વેચી મારીએ, કેમ કે અહીં મતલબ કોમ્પિટિશન છે. તો મતલબ 50 રૂપિયા 100 રૂપિયા જે મળે એ સાચું મતલબ આપી દઈએ. અને બીજું કે મિત્રો, આજથી આપણે મતલબ નવા વ્લોગ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો વ્લોગ ડેલી અપલોડ કરશું. ભલે પેલો વ્લોગ બનાવ્યો તો મતલબ વ્યૂઝ નહીં આવતા, બીજું કન્ટેન્ટ બનાવતા રાખશું. જો માતાજીની દયા રહીને તમે લોકો સપોર્ટ કરશો તો આપણે આગળ જઈશું. તો મિત્રો, બીજું કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો અને તમે શું ધંધો કરો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો કે આપણે એના વિશે બી થોડી માહિતી આપશું. અને તમને મારો કપડાનો ધંધો કેવો લાગે છે, કાં તો મારી દુકાન કેવી છે. અને જો તમને જણાવું કે આપણે એક મસ્ત જે લક્ષની વસ્તુ વેચીએ એનું મતલબ એક પોસ્ટર બી આવી ગયું છે, જે ગણપતિ બાપ્પાનું છે. મને બહુ પસંદ આવ્યું. મતલબ વસ્તુ આપણે જો આ ટાઈપ ભાઈ થોડું મતલબ ડિસ્પ્લેમાં નહીં ભરાય, આ ટાઈપની લોવર છે, આ ટાઈપના જો કોરિયન ડિઝાઇન પેન્ટ છે. હા, તો આ ટાઈપની વસ્તુ નહીં ભરાય એ થોડું ચાલશે, પણ આપણે આ ટાઈપના ગણપતિ બાપ્પા તો જોઈએ જ. તો મિત્રો, આપણા આ ગણપતિ બાપ્પા તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવી દેજો. અને બીજું જુઓ, આપણે આ પાસે આ સાઈડની આવી દુકાન છે અને મારું જે કાઉન્ટર છે, ઘોડો છે, એ બધું આ ટાઈપનું છે. તો તમને આ દુકાન કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ તો તમે ચોક્કસ કોમેન્ટ કરજો જ. અને મિત્રો, તો આપણી ચેનલ હમણાં તો મતલબ બહુ સબસ્ક્રાઈબર નથી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું. અને આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. તમે લાઇક કરશો તો મને મોટિવેશન મળશે આવા વિડીયો બનાવવાના. અને આપણે આગળ જેમ જઈશું એમાં વિડીયો બનાવતા જઈશું. અને તમને લેડીઝ પેટર્ન બતાવું તો લેડીઝ બી થોડી પેટર્ન 1-2 પીસ બતાવી દઉં. આમ તો વ્લોગ મોટો થાય છે પણ જોવા વિનંતી કરું છું.
જો આ ટાઈપનું રિયોન કપડામાં બી આપણે લાવ્યા છે અને આ ટાઈપના કોટન કોટીવાળા બી છે. તો આમાં બી આપણે વિડીયો ચોક્કસથી બનાવીશું, પણ જેમ આગળ જઈશું એમ વિડીયો બનાવીશું. તો અત્યારે આ વ્લોગને આટલે સમાપ્ત કરીએ. જય માતાજી, જય શ્રી રામ.